તે બીજી વાર મુખ્ય વનવાસ 14 વર્ષના વનવાસમાં જ્યાં સીતાજી હતા એ તરફ રામજીની ગતિ હતી. જો સીતાજી દક્ષિણમાં ન ગયા હોત, લંકામાં ન ગયા હોત, રાવણ એનું હરણ કરીને ન લઈ ગયો હોત, તો બની શકે કે 13 વર્ષ, શરૂઆતના 13 વર્ષ તો ચિત્રકૂટ અને આવા બધા વિસ્તારોમાં સુખેથી પસાર થયા. રામાયણમાં જો 14 વર્ષનો વનવાસ છે. 14 વર્ષના વનવાસમાં પેલા 13 વર્ષ સીતાજી અને રામજીનું સુંદર મજાનું જીવન ચાલી રહ્યું છે. વનમાં વિચરણ કરે છે. આ વનની તકલીફો હોય બરાબર, પણ સુંદર રમણીય પહાડો છે, સરિતાઓ છે, ઋષિમુનિઓના આશ્રમોમાં દર્શન કરતા કરતા 14 વર્ષમાંથી 13 વર્ષ પસાર સુખરૂપે થઈ જાય છે વનમાં. 14મા વર્ષમાં, છેલ્લા વર્ષમાં રાવણ સીતાજીનું હરણ કરી જાય છે. અને જો કદાચ રાવણ સીતાજીનું હરણ ન કરી ગયો હોત તો બની શકે કે ભગવાન આ ચિત્રકૂટને એ જ વિસ્તારમાં સીમિત રહી ગયા હોત. એની ગતિ વિશાળ જે ભારતનો બીજો પ્રદેશ છે ત્યાં સુધી થઈ જ ન હોત. તો સીતાજી લંકામાં હતા એટલે ભગવાનને આમ ઉત્તરથી લઈને છેટના દક્ષિણના દરિયા કિનારા સુધી જવું પડ્યું. સીતાયાસ ચરિતમ મહત. તો રામાયણની ખરી કથા એ સીતાજીની કથા છે. એવું મારો અંગત અભિપ્રાય છે, મારી અંગત સમજણ છે એવું નથી. स्वयं वाल्मीकि जी कह रहे हैं, काव्यम रामायण कृत्स्नम सीतायास चरितम महत. आओ આ સુંદર મજાની રામકથામાં આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. જે સમય સંજોગોમાં અત્યારે આપણે છીએ એ સમય સંજોગોને ધ્યાનમાં રાખીને રામકથાને એની તાત્વિક, માર્મિક, થોડી હળવી ફૂલ જેવી, થોડી ગહન તાત્વિક, માર્મિક, હળવી ફૂલ જેવી, સાથે સાથે હળવી ફૂલ જેવી ભગવત ચર્ચામાં આપણે આવનારા 7 દિવસ રામ રસ પીવા હું ને તમે અહીંયા ભેગા થયા છીએ. હજારો વર્ષોથી ગ્રંથસ્થ શબ્દસ્થ શ્રી રામનું ચરિત્ર જ્યારે વ્યાસપીઠના માધ્યમથી કંઠસ્થ થાય અને વ્યાસપીઠના માધ્યમથી રામચરિત ગવાય અને અહીં ઉપસ્થિત શ્રોતાઓને કર્ણસ્થ થાય અને એ કર્ણસ્થ થઈ અને ભગવાન સિયાવર રામ અને ચંદ્ર મારા ને તમારા કર્ણસ્થથી હૃદયસ્થ થાય, એ આ રામકથાનો મુખ્ય હેતુ છે. ગ્રંથસ્થ, શબ્દસ્થ, કંઠસ્થ, કર્ણસ્થ અને અંતિમ લક્ષ્ય છે હૃદયસ્થ. શ્રી રામ મારા ને તમારા હૃદયમાં બિરાજે. અને ભગવાનને ખબર છે ને, આપણે હું ને તમે કળિયુગના સાધારણ માનવીઓ છીએ. ત્રેતાયુગમાં હનુમાનજીએ છાતી ચીરીને બતાવી દીધું દુનિયાને કે મેરે હૃદય में सिया राम बसते हैं. ત્રેતાયુગમાં હનુમાનજી આમ છાતી ચીરી અને આખા વિશ્વને દર્શન કરાવ્યું કે મેરે સિયા રામ મેરે હૃદય में बसते हैं. ભગવાનને ખબર કે આ કળિયુગના સાધારણ માણસો છે, કળિયુગી જીવડાઓ છે. અહીંયા કોઈ હવે છાતીઓ ફાડીને આમ બતાવશે નહીં કે મારી અંદર રામ બેઠો છે. અહીંયા હવે કોઈ એવા જીવડા રહ્યા નથી. પણ ભગવાન કારુણ્ય રૂપમ કરુણાકરમ તુમ શ્રી રામચંદ્ર શરણમ પ્રપદ્યે. પણ ભગવાન કરુણા રૂપ है, करुणावान है.
એટલે ભગવાને મારા ને તમારા ઉપર કરુણા કરી કે આમ તો હું ને મારું ને તમારું એ ગજું નથી, મારી ને તમારી ઓકાત નથી કે આપણે હૃદય ચીરીને બતાવી શકીએ કે આપણી અંદર સીતારામ છે કે નહીં. પણ ભગવાને મારીને તમારી ઉપર કરુણા એટલી કરી કે રામ કથા ગવાતી હોય તો ભગવાન કર્ણના દ્વારથી ઉતરી અને આપણા હૃદયના દ્વાર ઉપર આમ ટકોરા મારવા ભગવાન રામ અત્યારે આમ ઊભા છે, આમ ટકોરા મારે છે. હવે પ્રશ્ન ઈ છે કે હું ને તમે એના આટલું દરવાજો ખોલવાના છીએ કે? प्रश्न ये है कि हम अपना द्वार खोलते हैं कि नहीं. भगवान तो અહીંયા ટકોરા મારતો ઊભો જ છે, કારણ કે એને આવવું જ પડે. કથા થાય ને, રામ કથા ગવાતી હોય એટલે ભગવાનને આવવું જ પડે આપણા કાન દ્વારા. અને કાનથી હૃદય દ્વારા. આવો લવકુશ સમિતિના સર્વે ભાઈઓએ વ્યવસ્થા ખૂબ સરસ કરી છે. ભજનની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા, બેસવાની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, તમારી આંખોને બધું મીઠું લાગે એના માટેની શણગારની વ્યવસ્થા. તમે ત્યાંથી દ્વારથી પ્રવેશ કરો. મારે એ પણ તમને ખૂબ અહીંયા જાહેરમાં, એમ તો ભાઈઓને મેં ત્યાં કીધેલું, પણ જાહેરમાં અને આ યુટ્યુબના માધ્યમથી હજારો લોકો જોશે. એટલે માણસા ગામમાં આટલું સુંદર મજાનું આયોજન. આમ દ્વારમાંથી પ્રવેશ થઈએ અને સીધા હનુમાન દાદાનું એવું સુંદર મજાનું વિરાટ અહીંયા પ્રતિમા આપ સર્વે યુવાનોએ ખૂબ જહેમતથી, ખૂબ મહેનતથી, આહાહા અદ્ભુત હે. હા, એની રૂવાટીઓ જાણે આમ હાચા હનુમાનજીની રૂવાટીઓ હોય, ખૂબ અદ્ભુત છે. અને જે રામલીલાના સુંદર મજાના ચિત્ર, એટલે વ્યવસ્થા છે ને ખૂબ સુંદર છે. राम रोटी भी है, राम भजन भी है. વ્યવસ્થા બહુ સારી છે. હવે મારે ને તમારે આવનારા 7 દિવસ, વ્યવસ્થા તો સારી છે પણ આવનારા 7 દિવસ હવે મારે ને તમારે આપણી અવસ્થા અને આસ્થાનું ધ્યાન રાખવાનું છે. વ્યવસ્થા તો શ્રેષ્ઠ છે, હવે આપણે આપણી અવસ્થા અને આસ્થાનું ધ્યાન રાખવાનું છે. રામાયણની શરૂઆતમાં તુલસીદાસજી મહારાજ, હવે કથાના પહેલા જ દિવસે એ પણ વાત કરી દઉં કે આપણે આવનારા 7 દિવસ જે રામચરિત્રનું રસપાન કરવાના છીએ એમાં આપણે મુખ્ય 3 આધારભૂત પ્રમાણનો આધાર લેશું. એક તો મુખ્ય વાલ્મીકીજી રચિત રામાયણ, બીજું અવધી ભાષામાં લેખેલું તુલસીદાસજી મહારાજ દ્વારા રચિત રામચરિતમાનસ, અને ત્રીજું આપણા લોક જીવનમાં ઘડાયેલી લોક કથાઓ અને લોક ગીતો દ્વારા શ્રી રામ અને સીતાજી અને અન્ય પાત્રોનું ચરિત્ર. 3 મુખ્ય આધાર સ્તંભોને લઈને આપણે આવનારા 7 દિવસ કથાનું રસપાન કરવાના છીએ. શ્રી રામના ચરિત્રમાં પ્રવેશ કરીએ, રામાયણના ભવનમાં પ્રવેશ કરીએ એ પૂર્વ મારે 2-3 વાતો તમને કરવી છે. મેં હમણાં જ કીધું કે રામચરિત માનસ એટલે રામકથા આપણને સમય સંજોગો દેશકાલ પ્રમાણે મને તમને કોઈ ને કોઈ પ્રકારનો ઉપદેશ આપે છે.